વાહ કેવું મસ્ત સોંગ આવે છે. તુમ હો તો સુબહ નઈ હૈ, તુમ હો તો સામે હસી હૈ, એક દુનિયા સપનોं सी है, तुम हो तो इस पे यकीन है. કોના હાટું ગાવશો અને ઈ તો છે ને લગન ના થયા ને એના હાટું હોય. લગન થઈ ગયા એના હાટું નવું ગીત આવ્યું છે, ખબર છે તમને? तुम हो तो चाय बनानी पड़ती है, तुम हो तो सामे थक जाती है, तुम हो तो वक्त रुक जाता, तुम हो तो कल सो जाती, तुम हो तो सब कुछ बुरा है, तुम हो तो वक्त उड़ा है. બસ કરાવે નથી સાંભળવું તારું મારે ગીત. કા મરસા લાગી ગયા. બોલો લ્યો, કહું છું હાસું કહું તો લાગી જાય. હું હવા નહીં કહું છું કે છે ને એક પંખોડું સાફ કરી દો તો કાંઈ કરી નથી દેવા. ગીતડા ગાવાસ બેઠા બેઠા. આજે તો ફ્રેન્ડશિપ ડે છે, મારા બધા ફ્રેન્ડને મળવા જવું છે. આ ઘરમાં ઘરવાળીને પેલા સંભાળો ને પછી ફ્રેન્ડશિપ ડે મનાવવા જાજો. ફ્રેન્ડશિપ ડે વાળા થાય છે એટલે કોઈ નાનત પાડતું દોસ્તારો મળવાનું. પણ એક પંખો જ સાફ કરજો. રવિવાર છે તો કંઈક આશા લઈને જ બેઠા હોય ને અમે. તારી આશા કોઈ દી પૂરી થતી જ નથી. દર રવિવારે નવી ઊભી થાય. તમે મને સમજતા જ નથી. કેમ સમજવું મારે તને? દર સોમવાર રવિવાર થાય ને એટલે તારામાં નવી અપડેટ આવે. હજી સમજી લીધું હોય ને અઠવાડિયામાં તો તું નવી થઈ ગઈ હો. એ બહુ સારું. હેપી ફ્રેન્ડશિપ ડે ગગલી. હેપી ફ્રેન્ડશિપ ડે રિંકી. હું જો હમણાં ગગલી નહીં જ કહેતો તમે હાલ આપણે બે જાય બધાને કહી આવીએ આજે ફ્રેન્ડશિપ ડે છે તો આમે રવિવાર છે તો હું ફ્રી છું. આવું કેદી કીધું તમે મને? તમે તેમ કીધું તો હું જાઉં છું. મને તો કાંઈ લઈ જવાની વાત નહોતી થઈ. અરે આને બધી સોખવટું કરવી હોય પાછી હાવ. હેપી ફ્રેન્ડશિપ ડે રિંકી. શું થયું છે ગગલી? કેમ આવું મોઢું ચડાવીને ઊભી છો? તાર જીજાજી જો ને તને કહું છું લગ્ન ના કરતી હો. લગ્ન કરીને હે ને આવા મોઢા ચડાવવા હોય ને તો કરજે. ખુશખુશાલ જિંદગી હાલતી હોય ને તો લગ્ન જ ના કરતી. તને તો દુખીને દારિયા કરી વિકાસ. અરે હું તો એમ કહેતી હતી આજ ફ્રેન્ડશિપ ડે છે ને બધા જ ઘરે હશે, રવિવાર છે તો આપણે બધે કંઈક આયોજન કરીએ. હે મારે કરવું હતું પણ આ પંખો એક ના લઈ દીધું હોલનો. મારે બધાને બોલાવા હતા પણ હવે આવા ગંધારા પંખે કેમ બોલાવા? અરે ગાંડી મને કે ને તું કે બધાને બોલાવા છે પંખો લઈ દો તો લઈ દઉં ને હું. તું મને કે એટલી વાર હોય છે મેં તને ક્યારે કોઈ વસ્તુની ના પાડી છે? અરે રિંકી આવી તો તેવર બદલાઈ ગયા. બોલો મારે લાભ લઈ જ લેવો જોઈએ. હા તો જરાક લઈ દો ને રિંકી છે આ બાજુ ઊભી રહેતા અહીંયા જરીક ઊભી રહેજો હો જાતી નહીં. અરે આ તો જો આ છે ને બોલવા માંડી. અરે એક કામ કરીએ રિંકી જાય ને પછી આપણે હરખાઈ લઈ નાખીએ એમ. આ ઊભી છે ને શું કરવું એમ? ના રિંકુડી આપણી ઘરની જ છે તમે તમારે કરી નાખો હાલો. તઈ હારું લ્યો કરી નાખું લાવો. એક કામ કરો અમે છે ને જરાક બાલ્કનીમાં ઊભીએ એન બધી આયોજન કરી લે તા તમે કરી નાખજો હો અમે અંદર આવીએ તા. હા રિંકી એ પણ મને ઓલા ગાભાની તો દેતી જા. આને લે હમણાં તો બહુ મોટી મોટી કરતા હતા. તાર મને ખાલી કહેવાનું હતું તમે કહી દીધું પંખો સાફ કરી નાખો હવે કરી નાખો. પાટે ચડાવીને વહી ગઈ. ન્યા તાતામાં હું તારી બોલવાની જરૂર હતી ગગલા? હા હોશિયારી મારતો તારે હવે પંખો સાફ. એલી ગગલી પાછળના દરવાજેથી અહીંયા કાં લઈ આવી? અરે રે હું તો છે ને ખાલી મસ્તી કરતી હતી ગગલા. રે ઘરમાં નહીં આપણે પ્રોગ્રામ કંઈક આવી જગ્યાએ કરીએ ને તો મજા આવે એમ. બધા બેહીએ ને એને ગીત ગાય. હા એ વાત તો હાસી છે હો. અહીંયા તો ગંદો કૂવો છે કા? હા તી તો શું નડે આપને? ના આમ કઈ નડે તો નહીં પણ એમ કે આના કરતા સારી જગ્યા હોય તો ગોતી હાલ ને. ઓલી જો ને ઓલા ભાવનાબેન નું નતું ઓલું ફળ્યું ખબર? અસલની નાળિયેરીને વાવી છે. અસલ આમ ગામડા જેવી ફીલ આવે. હા કણ ત્યાં એકવાર જોતા આવીએ. બસ જો અહીંયા કેવું અસલ મજા આવે ને વાતાવરણ એમ ઠંડુ હોય ને વરસાદ આવતો હોય ને તો એમ કઈ ભાવનાબેનને પૂછી લઈએ એમ. ના નહીં કઈ ના નથી પણ તેને ઘણી વાર કીધું તમે તમારે અહીંયા આવું અને નારિયેર હોય ને તો પી લેવું. આ તો કે જ ને નારિયેર કોઈ સડી ના શકે એટલે હમણાં આંબામ કેરીનું કીધું હોય છે હમણાં સાફ કરી નાખે બધા. એ તો છે પણ નારિયેરીમાં હું પ્રેક્ટિસ હોય એ જ સડી શકે. હા તો હાલો ગગલાને કહી દઈએ અને બે ત્રણ જણાને બોલાવી લઈ. આપણા જેટલા ફ્રેન્ડો છે ફરિયામાં આવી. આથી હારું હાલ હું બોલાવતી આવું અને તું ગગલાને બોલાવીએ. વારે વાહ પંખો તો ચકાટી મારે છો બાકી. હાલો હવે થઈ ગયું કામકાજ. હા તું તારા જઈને બોલાવવાનું બોલાય. પ્રોગ્રામમાં જરાક ફેરફાર કર્યો છે. આપણે સનોલ ભાવનાબેનના ફળિયામાં જવાનું છે બધાને. મને હું ગધા મજૂરી કરાવી હારી. હા એટલે હાવ તું આવી જ છો. આ ઘરમાં આવીને થોડુંક શીખી ગઈ બધું એવું કરતા. હાલો હવે સાનમાના મારે થઈ ગયું કામ અને હવે તમારું કરું. એ રિંકુડી આવી ગઈ. હાલો તેઓ ખડકાઈ જાવ બધા આવે છે ને? હા આવે તો છે પણ કઈ પાથરવાનું જો હે. ના એના વસ્સલ એટલે તો ઉફળ્યું ગોતું છે. એને લીલાસમ ઘાસમાં બેસી જવાનું હોય એમાં શું હવે એવા કઈ ના સગલા વેળા કરવાના. બેસી જવાનો ખડકાઈ જાવ બધા. હા હાસી વાત છે આમ તો હાલ બેહી જાય. એ બધાને બોલાવ્યા હતા કોઈ આવ્યા તો નહીં હજી. આ ભાવનાબેન તો હજી લુગડા હુકાય છે ક્યાંથી આવશે એ? હા એ તો કહેતા હતા હું નહીં આવું પણ આપણે બાજુવાળા ભાભીને બધાને બોલાવ્યા છે. એ હેપી ફ્રેન્ડશિપ ડે બધાયને. એ આવો તમારી જ રાહત બેહો બેહો. હેપી ફ્રેન્ડશિપ ડે બધાયને. એ સિબરી આ સીબુ હું બોલે સાનમની હરખાઈ બોલ ને.
એ હેપી ફ્રેન્ડશિપ ડે એમ કહું છું. હા બસ એમ બોલ ને, સીબા સીબા કરતી. બે હે હેલો, કેમ છે બધાયને? આવો આવો, બસ એક તમારી જ રાહ હતી. બેહો બેહો બધાય. એ વસે ઓલો આગવારું આવ્યો ને એવું કંઈક હોય, ખબર ઈ રાખી હાલ ને મજા આવે. અરે પણ હવે બાર બપોરે ના હોય હવે. છે કેવું હોય એમ ને. હાલ તો કંઈક નાસ્તો તો લઈ આવીએ. એક મિનિટ, મારે મેગી નથી ખાવી હો, મારે તો બીજું ખાવું છે. આ હારી સિબરી આડી નાડી હાલતી હોય છે હોય તે. મેગી અસરની ખાઈ લેશો, બે મોઢે ખાશો ઘરે તો અહીંયા શું વાંધો પડે છે તને? એકચ્યુઅલી મારે આજ મન નથી. એકસુલીન ફેક્સુલી કરતી ખાઈ લેતી હોય સાન મની હવે. શું ખાવું છે લાઈ લેતી આવું ગુડું તને. મારે પાઉંભાજી ખાવી, ચાલે તારી મેગી. હા આવે એટલે હાવ આડી જ ફાટતી હોય છે અહીંયા હોય ત્યાં. મને ન ભાવે, મને મન હોય ત્યારે જ ભાવે મેગી. હા રે જઈને કે છે ને મન હોય ત્યાં રોટલી કરવી છે એમ. એટલે કાઢશે તને ઊભી પૂછડીએ. ચાલો ચાલુ કરીએ આપણે. હા અને પાછું ગામની છોકરીને કઈ કહેવું તો પેટમાં બરશે. અહીં મને ગમે એટલું કહી દે કોઈ કઈ ના થાય. સારું હાલો હવે હું ચાલુ કરું. જો અહીંયા નિયમ કેવો છે ખબર? ગીત ગાવાના પણ કઈ પાછળનું આવે ને એવું કઈ નહીં. બધાની ઈચ્છા થાય ગાવાનું એક એક, બરાબર? ફ્રેન્ડશિપ ડે નું. તું જો રૂઠા તો કોણ હસેગા, તું જો છૂટા તો કોણ रहेगा, તું चुप है तो ये डर लगता है, अपना मुझको अब कौन कहेगा, तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं. વાહ ગગલી બેન વાહ. खाना पीना साथ है, मरना जीना साथ है, सारी जिंदगी ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. तेरे जैसा यार कहाँ कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा फसाना. હા અમાર જેવા યાર હોય જ નહીં તને પાઉંભાજી કરી દે મેગી ના હોય તો. अपने रूठे पराए रूठे यार रूठे ना, रूठे तो खुदा भी रूठे दिल ये छूटे ना, ओ अल्लाह वारिया, ओ अल्लाह वारिया, તેરી મેરી યારી સબસે પ્યારી. બસ ભાભી એટલું જ આવડે છે. હા હો. કઈ વાંધો નહીં, આવડું ને એને પોસાય. एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना, धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना. વારે વાલો મેગી ખાઈ લઈ, ઝાપટી લઈ કાન ઉમાર મિત્ર વાતો કરી લે. મજા આવી ગઈ, મોજ પડી ગઈ. કાં હવે પછી શું કરશું આપણે? હાલો પછીનો પ્લાન પછી બનાવશું. પેલા મિત્ર વાતો કરી લઉં, હું એને કહી દઉં હેપી ફ્રેન્ડશિપ ડે. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અમારા ફ્રેન્ડશિપ ડે ના દિવસે બધા તરફથી તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. જો કે દોસ્તારું ના કાંઈ દી ના હોય, દોસ્તારુંથી જ તો દી હોય. રોજે ફ્રેન્ડશિપ ડે જ હોય આપણે તો, હે ને? કાંઈ વાંધો નહીં. હાલો અને આજે જેના જેના કોમેન્ટમાં નામ છે એને બોલું છું. શીતલબેન ચૌહાણ, શૈલેષ મોરી, હેતલબેન અશ્વિન પરમાર સુરતથી, નાયક મુક્તાબેન, ભીના વાસાની, કમલાબેન સોલંકી, ઉષા બારોટ, અજય નલૈયા, વાલા ભૂમિબેન, ભીના વાસાની, પ્રજાપતિ આરતીબેન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. અને હા, ફરી એકવાર તમને બધાને ફ્રેન્ડશિપ ડે માટે હેપી ફ્રેન્ડશિપ ડે, તમને અને તમારા પરિવારને ગગલી તથા ગગલીના પરિવાર તરફથી. બેલ્ટ બાંધજો બધા ડાવરા ફ્રેન્ડશિપ ડેના.